હેલો, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે મેંદાના લોટની જીરાપુરી બનાવવાની છે નાસ્તા માટે. તો જીરાપુરી બનાવવા માટે સૌપ્રથમ આપણે મેંદાનો લોટ લઈ લીધો છે. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. હવે આપણે એમાં જીરું એડ કરીશું. 4-5 ચમચી જેટલું જીરું તેમાં આપણે નાખવાનું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું નાખી શકો છો. જીરું એડ કરી દીધું. હવે આપણે એમાં સ્વાદ માટે થોડું ધાણા જીરું પણ એડ કરીશું. હવે આપણે એ લોટને મોણ આપવાનું છે, તો એના માટે આપણે એમાં થોડું તેલ એડ કરીશું. જરૂર પૂરતું તેલ તેમાં નાખી અને આપણે લોટને સારી રીતે મોણ આપી દેવાનું છે. લોટને સરખી રીતે મોણ આપવાથી પૂરી એકદમ ક્રિસ્પી બનશે. જો સારી રીતે બધા લોટમાં મોણ સરખું આપી દઈને પછી આપણે લોટ બાંધી લેવાનો છે. આ રીતે આપણો લોટ તૈયાર થઈ જાય એટલે તેને સારી રીતે મિક્સ કરી દેવાનો છે. હવે તેની આપણે પૂરી વણવાની તૈયાર કરીશું. લોટ આપણો સરખી રીતે તૈયાર થઈ ગયો છે. હવે આ રીતે આ સાઈઝની આપણે માપની પૂરી વણવાની છે. તેને બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં, એ રીતે સરખી વણીને તૈયાર કરવાની છે. જોઈ લો, આપણી બધી પૂરી વણીને તૈયાર થઈ ગઈ છે. બધી એક સરખા માપની પૂરી વણીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં થોડી થોડી પૂરી એડ કરી અને તળવાની શરૂ કરી દીધી. તેને ધીમો ગેસ રાખી અને એકદમ ક્રિસ્પી થવા દેવાની છે. પૂરી વણીને તૈયાર થઈ જાય પછી તેમાં ચાકુથી કે ચમચીથી થોડા ચેકા પાડી દેવાના છે. એટલા માટે ફૂલાય નહીં અને એકદમ ક્રિસ્પી બને. જોઈ લો, આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે તળાઈને. આ રીતે એક પછી એક બધી પૂરી આપણે તળી લેવાની છે. અમારી ચેનલને લાઈક